લાઈક શેર સબસ્ક્રાઇબ કહી દે. જે ભગવાન બધા મિત્રોને તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો જોઈ શકો છો આપણે એક સાંજે એક સ્પેશિયલ વ્લોગ બનાવવા જઈ છીએ રહ્યા. આજે હનુમાન જયંતિ છે તો બધા એને હનુમાન જયંતિની શુભકામનાઓ. અને હનુમાન જયંતિ નિમિત્તે જ આપણે જોઈ શકો છો પાછળ હનુમાન દાદાનું આપણે મંદિર છે. અને અહીંયા હનુમાન જયંતિ નિમિત્તે જ આપણે છોકરાને જમણવાર પીરસાય છે રહ્યો. અને બુક્સ અને કંપાસ સ્ટડી રિલેટેડ થોડેક એમને સાધનો પણ આપવાના છે. તો ચાલો તમને વિગતવાર થોડોક બતાવી દઈએ. તો જોઈ શકો છો અહીંયા જમણવાર સ્ટાર્ટ થઈ ગયો છે. આપણે દીપકભાઈ પીરસે છે રહ્યા. અને છોકરાઓ એટલે બાળકો નાના નાના ભૂલકાઓ બેસી ગયા જમવા માટે. તો આ અમારે બીજો વાસ છે સાહુનગર સેક્ટર 6. ભૂકંપ પહેલાં એટલે કે 2001માં જ્યારે ભૂકંપ આવ્યો એના પહેલાં અમે એક જ વાસમાં રહેતા હતા. પણ એના પછી અમારે 2 વાસ થઈ ગયા છે. તો આ વણાટનગર નથી, આ સેક્ટર 6 છે સાહુનગર અંદર. અને જોઈ શકો છો અહીંયા હનુમાનજીના ફોટે બધાએ એકઠા થયા છે અને આ પર્વને ઉજવણી કરે છે રહ્યા. અમારે લખી કાકી અહીંયા છોકરાઓને છાશ આપે છે રહ્યા.
ખાઈ લે તો બીજી ભાઈ બેસી ગયા છે જમવા માટે. ખાઈ લે સબસ્ક્રાઇબ કરો લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર લાઈક કરો જે બિલ કે લાઈક કરો હાય લાઈક શેર સબસ્ક્રાઇબ આમ કરો લાઈક કરો કહી દે. વાહ ચાલો ત્યારે આપણે પણ પ્રસાદ લઈ લઈએ. પ્રતિકભાઈ પણ પ્રસાદ લે છે રહ્યા. ધન્યવાદ. ચાલો ત્યારે 9:15 જેવા થયા છે ને આપણે જમવા બેસી ગયા છે. ત્યાં તો આપણે પ્રસાદ જ લઈ આવ્યા હતા ને જમવા હવે બેઠા છે. અયાનભાઈ તો અમારે સૂઈ ગયા છે. શ્રેયસભાઈ પણ તમને બતાડી દઈએ. જો કહું શ્રેયસભાઈ પણ અમારે બેઠા છે જમવા માટે. અને જોઈ શકો છો મસ્ત મજાની આપણે લાપસી બનાવી છે આજે. અને દહીં પણ લઈ આવ્યો તો સવારના દહીં ખાવાનું મન થતું હતું. વઘારેલી દહીં બનાવી છે અને લાપસી પણ બનાવી છે. ચાલો જમી લઈએ. ચાલો ત્યારે રાત્રેના 11 વાગી ગયા છે ને હવે આપણે સુવા તરફ જઈએ છીએ. એક આજે નાનકડો વ્લોગ આપણે પેશ કર્યો તમારી સામે. તો આમ તો ડેલી વ્લોગ બનાવવા માટે કમિટમેન્ટ કર્યો છે પણ ટફ છે ડેલી વ્લોગ બનાવવો, કેમ કે ઘણા બધા એટલા બધા કામ પણ હોય છે ને એમાંથી ફ્રી ટાઈમ કાઢીને વ્લોગ બનાવવો ને એડિટ કરવો ને અપલોડ કરીને તમારા સામે પ્રસ્તુત કરવો થોડોક ટફ પડે છે. એટલે કમિટમેન્ટમાં ઊભો નથી રહેવાતો. આજે એક નાનકડો વ્લોગ બનાવી નાખ્યો આપણે સાંજના. સવારથી તો આપણે વ્લોગ નહોતો બનાવ્યો. તો કેવો લાગ્યો તમને વ્લોગ? લાઈક શેર કરજો, કમેન્ટ કરજો. વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આજ માટે આટલું જ. મળીએ ફરી પાછા કાલે એક નવા વ્લોગ સાથે. તો આજ માટે આટલું જ. બાય બાય.